નમસ્કાર, ગુજરાત પ્લસમાં સ્પેશિયલ બુલેટિન સાથે હું પ્રવીણ। સરકારી તંત્રથી શરૂઆત કરીએ। સરકારી તંત્ર અંડરપાસ કે અંડરબ્રિજ લોકોની સુખાકારી માટે બનાવે છે, પરંતુ આજે અમે તમને વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલો એક એવો અંડરપાસ બતાવવા જઈ રહ્યા છીએ કે જે લોકો માટે જીવલેણ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે। પહેલી નજરે તમને આ દ્રશ્યો કોઈ સ્વિમિંગ પુલ કે કોઈ મોટી નદીની સિંચાઈ કેનાલ જેવા લાગતા હશે, પરંતુ તમે જ્યારે આ દ્રશ્યોની હકીકત જાણશો તો તમે પણ નવાઈ પામ્યા વગર નહીં રહી શકો। પાણી ભરેલું આ હોજ બીજું કંઈ નહીં પણ રેલવે તંત્ર દ્વારા બનાવાયેલું અંડરપાસ છે। આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામ પાસે આવેલા અંડરપાસના। રેલવે ફાટક બંધ કર્યા બાદ રેલવે તંત્રે ડેહલી ગામ પાસે લાખો કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવ્યો, પરંતુ આ અંડરપાસ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જઈ જોખમી સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો। દક્ષિણ ગુજરાતની અંદર જે તમામ જે રેલવેના ફાટકો હતા એ રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યા, ત્યારબાદ જે અંડરપાસ બનાવવામાં આવ્યા, કરોડો રૂપિયાનો ખર્ચો થયો અને અંડરપાસ જે બન્યા છે હાલ સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે। આપ મારી પાછળ જોઈ શકો છો કે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે। ઉમરગામ તાલુકામાં જે પણ અંડરપાસ બન્યા છે એની અંદર પરિસ્થિતિ એટલા બધે ખરાબ છે કે લોકો જે છે તે અહીંથી અવર જવર કરી શકતા નથી। શાળાના બાળકોનું ભણતર બગડ્યું છે। કામદારો જે છે એમના માટે પણ બહુ વસ્તુ જે છે કે કોઈક દવાખાને જવું હોય તો અંડરપાસમાં પાણી ભરાવાથી એ લોકો અવર જવર કરી શકતા નથી। એમને લગભગ 5 થી 6 કિલોમીટર સુધીનો ચક્રાવો કરવો પડે છે। અંડરપાસમાં આખા વર્ષ સુધી આવી રીતે જ વરસાદી પાણી ભરાયેલા રહે છે, જેથી પૂર્વ પશ્ચિમ તરફથી અવરજવર હંમેશ માટે બંધ રહે છે। રેલવેનું અંડરગ્રાઉન્ડ બન્યું છે, એમાં ધારો કે અત્યારે સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું છે। અત્યારે મેં કમસે કમ 10 થી 15 ફૂટ ગહેરું પાણી હશે ને અહીંથી કમસે કમ કેટલું મીટર લાંબુ હશે, તો એમાં એક વખત જો માણસ લપસી ગયો અને પડી ગયો એને નીકળવાનો કોઈ ચાન્સ નથી, એટલે આ સમસ્યા બહુ અઘરું છે। અંડરપાસમાં પાણી ભરાયેલા હોવાથી ચોમાસામાં બાળકો શાળાએ જઈ શકતા નથી। ગર્ભવતી મહિલાને દવાખાને લઈ જવી હોય તો પણ 7 કિલોમીટર ફરીને જવું પડે છે। અહીં અંડરપાસમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। 3 ફરિયાનો માણસ અહીંથી નીકળવાનો રસ્તો હતો એમ। અમે આજે આ બધાને છોકરાને તકલીફ છે। અહીંયા અમે કામવાળા બી જાય તે બી ત્યાંથી ભીલાડથી નીકળવું પડે। આજુ ગામડું જોઈ ને તો લાસ્ટ હેઠ ત્યાં સુધી છે હજુ તો આખું ગામડું તો। અને આ દિવાલ બની ગઈ એટલે ત્યારથી અમારે કંઈ નહીં, કોઈ બી રસ્તો અમારે કરી આપते ચાલતું જવાનું સાધન નહીં જાય, ચાલતું જવાનું બી તકલીફ અમારે એમ। રેલવે તંત્ર દ્વારા બનાવાયેલા અંડરપાસનો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો। અહીં પાણી જ એટલું ભર્યું છે કે કોઈ ભૂલથી પણ જવાની હિંમત ન કરે। આખું પાણી ખાલી કરતા 2-4 દિવસ નીકળી જાય। રેલવે તંત્રની આવી બેદરકારી હવે તેના માટે જ માથાનો દુખાવો બની ગઈ છે।